દિલ્હી જંતર મંતર આંદોલન અને નીટ પેપર લીક કાંડના મૃતક વિદ્યાર્થીઓને દાહોદ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। દિલ્હીના ઐતિહાસિક જંતર મંતર ખાતે ચાલતા વિવિધ આંદોલનો દરમિયાન તેમજ તાજેતરમાં ચર્ચાસ્પદ બનેલ નીટ પેપર લીક કાંડ અને તેનાથી પીડાઈને પ્રાણ ગુમાવનાર નિર્દોષ વિદ્યાર્થીઓની આત્માની શાંતિ માટે દાહોદ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક શોક સભાનું આયોજન કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ મૌન પાડી મૃતક વિદ્યાર્થીઓને અશ્રુપૂરી શ્રદ્ધાંજલિ આપી। આ પ્રસંગે કોંગ્રેસ નેતાગીરી દ્વારા જણાવવામાં આવ્યું કે દેશનું ભવિષ્ય એવા યુવા વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાય અને અમાનવીય પેપર લીક કાંડના કારણે આજે અનેક વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, જે અત્યંત દુઃખદ અને નિંદનીય છે। દાહોદ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિએ મૃતક વિદ્યાર્થીઓના શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને પીડિત પરિવારોને ન્યાય મળે તેવી માંગ ઉચ્ચારી હતી। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો, શહેર કોંગ્રેસના હોદ્દેદારો, વિવિધ સેલના પ્રમુખો, યુવા કાર્યકરો તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ધવલ પરમાર, દાહોદ। છેલ્લા 10 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 152 વાર પેપરો ફોડવામાં આવ્યા। એટલે આ ભારતીય જનતા પાર્ટીએ શિક્ષણને એક વેપાર બનાવી નાખ્યો છે। હાલમાં જ દિલ્હી ખાતે કેટલાય વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતર્યા હતા। અમારી કોંગ્રેસ પાર્ટીના રાહુલજીએ પણ એનો ખૂબ વિરોધ કર્યો, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, તેના પોલીસો અને તેમને મળતિયાઓએ મળીને વિદ્યાર્થીઓને દોડાવીને મારવામાં આવ્યા, એમને ઇન્જર કરવામાં આવ્યા। અને આ નીટના પેપરની અંદર 22 લાખ વિદ્યાર્થીઓએ જે પરીક્ષા આપી, એમાં 21 જેવા વિદ્યાર્થીઓ આ પેપર ફૂટવાને કારણે શહીદ થયા। એ શહીદ વિદ્યાર્થીઓ માટે અમે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી રાખ્યો હતો। ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે અને ભગવાન આ ભારતીય જનતા પાર્ટીને આ ભારત દેશમાંથી હંમેશા માટે હટાવે અને ભારત દેશના સામાન્ય લોકોને, ગરીબોને, વિદ્યાર્થીઓને, યુવાઓને એક ન્યાય આપે એવી પ્રભુને અમે પ્રાર્થના કરીએ છીએ। જય હિન્દ, જય જિલ્લા મુકામે અમારી કોંગ્રેસ કમિટી પાર્ટી તરફથી જ્યારે આ જે આપણા દીકરા દીકરીઓ દિલ્હીમાં જંતર મંતર પર જે આંદોલનમાં હતા અને એમનું મૃત્યુ થયું છે, એમના માટે અમે શ્રદ્ધાંજલિ આપવા અહીંયા ભેગા થયા છે। અને આ ભાજપની સરકાર, મોદી સાહેબની સરકાર, આ શિક્ષણનો વેફલો કરવાવાળી સરકાર છે। બધામાં જ ભ્રષ્ટાચારી સરકાર છે। એટલે ભ્રષ્ટાચાર કરીને આ સરકાર ચલાવે છે અને આરએસએસના લોકો છે, આરએસએસના લોકો તરફથી આ સરકાર ચલાવે છે। એમની પોલીસ નહોતી, પણ એ પોલીસના ડ્રેસ પહેરીને આજે જંતર મંતર પર નીકળ્યા અને અમારી દીકરીઓ હતા, દીકરાઓ હતા। એક દીકરીની ઉપર તો છાતી ઉપર પેલો માણસ પોલીસ વાળો ચડીને એને દબાવે છે। આ કૃત્ય કેવું છે? આ બળાત્કારી સરકાર છે। આ ભાજપની સરકાર બળાત્કારી સરકાર છે। એટલે અમે બધા મહિલાઓ અહીંયા ભેગા થયા છે અને એ કૃત્યને અમે વખોડી કાઢીએ છીએ। પણ હજી તો મોદી સાહેબ ને અમિત શાહ એ ગુજરાતના છે, પણ એ હજી એમનું બી રાજીનામું લેવાના છે, કારણ કે જંતર મંતર પર હજી બી ત્યાં આપણા દીકરા દીકરીઓ ધરણા પર બેઠા છે, અનશન પર બેઠા છે। અને અમારા રાહુલજીએ જે વિદ્યાર્થી ગુંજ એ કાર્યક્રમ ઉભો કર્યો ને આજે આ શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવામાં આવ્યું છે। એવી જ રીતે આ વડાપ્રધાન અને અમિત શાહનું રાજીનામું લે એવી અમારી બધાની અપેક્ષા છે। અને જે આપણા દીકરા દીકરીઓ શાંત થઈ ગયા છે, એમના મા બાપને દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન આપે અને એમને સારી જગ્યા ઉપર મળે એ પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું છું। ભારત માતા કી જય। આજ રોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે ભારત દેશમાં છેલ્લા 12 વર્ષથી ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીની સરકારે જે વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય કર્યો અને દેશમાં 152 વાર પેપર લીક કર્યા, ત્યારે પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્ર મોદીની જે મળતિયાઓ, જે વેપારો, જે વિદ્યાર્થીઓ સાથે વેપારનો ધંધો કરે છે, આવામાં જ્યારે છેલ્લા 1-2 વર્ષથી જ્યારે નીટનું પેપર લીક થયું અને ત્યારે આપણા દેશના જે વિદ્યાર્થીઓ, જે 21 લોકો એમાં જે શહીદ થયા છે, એ લોકોને અમે આજે શ્રદ્ધાંજલિ આપી છે। અને આવનાર સમયમાં જ્યારે નરેન્દ્ર મોદી જ્યારે એવું કહેતા હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં
કોઈ પણ જાતનો ઇસ્તીફા હોતો નથી, પણ આ ભારતના વિદ્યાર્થીઓએ, આ ભારતના છાત્રોએ જ્યારે જંતર મંતર પર આંદોલન કર્યું અને ત્યારે મોદી સરકારને પણ ઝૂકવું પડ્યું અને કબૂલવું પડ્યું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્ર મોદીની સરકાર એ હંમેશા પેપર લીક સરકાર છે. આવનાર સમયમાં સમગ્ર દેશના યુવાનો અને સમગ્ર કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ જ્યાં સુધી નરેન્દ્ર મોદીનો જે રાજીનામું ના આપે ત્યાં સુધી આ ભારત દેશમાં અમારું આંદોલન અને સાત્રો કી ગુંજ જેવા પ્રોગ્રામો અમારા ચાલુ રહેશે. અને ફરીથી અમે જે આ દેશના જે 21 જેટલા વિદ્યાર્થીઓ જે મૃત્યુ પામ્યા, જે શહીદ થયા છે, એમને પરિવારને પણ અમે એમની સાથે છે અને જે 21 વિદ્યાર્થીઓને જે દેવલોક પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. એમના ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એમને એક સારા એવા સ્વર્ગમાં એમનું સ્થાન મળે, એવી અમે એક શ્રદ્ધાંજલિ અર્પણ